This conference will now be recorded.
એક ગુડ આફ્ટરનૂન બાળકો. હવે હું આવ્યો ભાઈ, મ્યુટ કરીને હું ફોન ઉપર વાત કરતો હતો. ઈ મારી ફોન ની વાતો તમને સંભળાવી નહોતી એટલે મેં મ્યુટ રાખ્યું. ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. तो जिसका मुझे था इंतजार, આ 20મો ક્વેશ્ચન વાંચી જાઓ ભાઈ. વિષય સર 19મો. 19મો રાખ. વીસમો તો તમારો ફેવરિટ છે ને, ઓલો પ્રદીપ પ્રકાશ સર. હા સાચું સાચું. હા ઓલા ફાઉન્ડેશન ના બાળકો હતા ને, એટલે આમ તમારા જેવું તો નો થાય પણ તો ઈ લોકો હલાવ્યું યાર. સર સાવ આવું કહેવાનું. કેમ સાવ આવું કરવાનું? એટલે હું નેન્સી બોલું છું. હા બોલ બોલ ને. તમે કેમ કીધું ફાઉન્ડેશન ની બેચમાં મજા ના આવે? ના મેં ક્યાં એવું કીધું મજા નો આવે. મેં એમ કીધું કે તમારા જેવા કુકાર નો હોય ને, ભૂલકા હોય. એટલે એવું થોડી હોય. એ નેન્સી સરનું બહુ સાંભળવાનું નહીં. ત્યાં આવીને એમ કેશે કે આ ઇન્ટર વાળી બેચમાં મજા જ ન આવે, બધા ભણ કરે, જે અમે જરાય નથી કરતા. અને પછી અમને આવીને એમ કહે કે ફાઉન્ડેશન ની બેચમાં મજા ન આવતી, એટલે બહુ સાંભળવાનું નહીં. મારે છે સર. અરે એમ નહીં, આજે તમે લોકો ક્યાં પહોંચેલા લોકો, એમ તમારી કમ્પેરિઝન માં તો ઈ ભૂલકા આવી શકે ને બિચારા. સર ઈ બિચારા તો હજી પાપા પગી કરી રહ્યા છે. સર કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે, રેવા દો. હાલો આપણે પાછા સમ ઉપર આવી જાય. એટલે જ તને કીધું કે સમ વાંચવા માંગ. હે શું કે સર આજે તો તમારો સન્ડે સારો જશે ને? કેમ? આ તમને ભણાવું છું. બે વાર ના, આજે તમને બે અરે, વાર આજે ડબલ સાચું ભાઈ, સાચું. અરે વાહ, સવારનું થાતું હતું કે આટલો બધો હું ખુશ કેમ છું, પછી હવે અત્યારે મને બસ સર. સર હવે ડેટ નજીક છે, હવે તો એકવાર પ્રેક્ટિસ કરી લ્યો સોંગ ની અમારી સામે. ના હું કરું જ છું, તારી સામે હું કામ કરી પ્રોપરલી 10-15 મિનિટ્સ હોય ને, આખું બધા સોંગ્સ મિક્સ આખું કરી દો ને પરફોર્મ અમારી સામે. ના મને આમ સરપ્રાઈઝ રાખ્યું મેં. પણ અમને કોન્ફિડન્સ વધશે. કોન્ફિડન્સ હવે હું વધે? હવે કઈ કરે બોલે તો ખરી કઈ આડું આવું સર આપણા સામે ગયો યા તો પછી હા વાંધો નહીં, ઓકે ફાઇન, એવું જ ને સર? સર મેડમ ઘરે નથી લાગતા. હવે કોઈ ચિંતાની કોઈ વસ્તુ જ નથી. એક 10 વર્ષનો એક ટબુડિયો ઘરમાં રમે છે ને ભાઈ, એટલે સર આ કળિયુગ છે, કળિયુગ ક્યારે પણ ગમે એ થઈ શકે. કાઈ નો થઈ કે લે એમ તો ભાઈ. હજી એમ તો મારામાં ચામ ગુમાવ્યો નથી ને મેં. સર આજે
આજે તો સન્ડે હજી તમે જવાના જ છો નહીં સર? હજી ટેન્શન માં તો ધાર્મી જ હોય છે કે હજી કઈક આડું અવળું થઈ શકે. સર સર આજે બહુ હસી લીધું, હવે રેવા દેજો. આ વાંચી લીધું તે? હસી લીધું, વાંચ્યું નથી. એક જ મિનિટ હો બાળકો. હા અંકુર બોલ બોલ. ના ના, મેં એ લોકોને કહી દીધું કે હવે કાલે મળશું. હા હા, ના ના, મેં એને બધું સમજાવ્યું કે હવે 5 વાગે આ ટેસ્ટ છે, સાંજે 8:30 અંકુર સર આવશે, અને કાલનું ટીટી લોકોને સમજાવ્યું 8:30, કાલે રાત્રે 8:30 નું એને કીધું ને મેં કીધું હવે આપણે કાલે સવારે સીધા ક્લાસમાં ભેગા થાશું. ઓકે ઓકે, વળી તે ઈ લોકોને એમાં ઈ મને નહોતી વળી આમે જો કે મારે એમાં નહોતું કાંઈક ઓલું વધારે ઓલું. ભલે આવે, પાકું પાકું. ઓકે બાળકો, તો બધાએ હવે વાંચી લીધું હશે ભાઈ ક્વેશ્ચન તો. વંચાઈ ગયો છે ને? એ બાળકો બોલો તો ખરી કઈક. 2 મિનિટ સર. સર 1 વાંચી મિનિટ સર. હા સર 2-3 મિનિટ.
તો બાળકો એક ખાલી નાનકડું તમને કહી દઉં કે જો FY BCom માટે જોઈન્ટ વેન્ચર નો લેક્ચર અંકુર સર રાખવાના છે, જો એ સાંજે હશે તો તમને મેસેજ ગ્રુપમાં આવશે, તો તમે મેન્ટલી એ રીતે તૈયાર રહેજો જે લોકો FY BCom માં છે અને જે લોકોને જોઈન્ટ વેન્ચર કરવું હોય. તો હવે બોલું ને બાળકો? હા. તો જો પાર્ટનર્સ ના કેપિટલ બેલેન્સ શીટ તમને આપેલું છે, લાયબિલિટીઝ અને અસેટ, જેમાં કેપિટલ અકાઉન્ટ ઓફ ABK લોન છે, ક્રેડિટર્સ છે, સામે લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ, ફર્નિચર, સ્ટોક, ડેટર્સ અને કેશ એટ બેંક. A and B wanted to K to join them in floating the concern as private limited company, but K refused. A and B arranged to pay K out and then form the company. Arrangement between A, B and K were as under, જેમાં A and B took over the liabilities at book figures plus 2500 allowed for realization expense. They also took over cash at bank and furniture was sold for cash, realizing 3700. જ્યારે A and B જે assets લઈ ગયા છે એનું લિસ્ટ આપ્યું છે, realization expense 2500 છે, અને K ને જે કેપિટલ દેવાની થતી હોય એ અને બી ઘરેથી રૂપિયા લાવી અને એને ચૂકવી દે છે, અને પછી એ આખો બિઝનેસ કોજિક એન્ડ કંપની નામની કંપનીને વેચી દે છે 1,20,000 રૂપીસમાં, જેમાં કોજિક એન્ડ કંપની એને 60,000 રૂપીસ કેશમાં આપે છે અને 60,000 રૂપીસના તમને એ ટૂંકમાં ઇક્વિટી શેર્સ આપે છે. આપણે બેંક અકાઉન્ટ, કેપિટલ અકાઉન્ટ, રિલાઇઝેશન અકાઉન્ટ અને કોજિક એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ અકાઉન્ટ બનાવવાનું છે. આ ચાર વસ્તુ બનાવવાની કીધી છે, તો પહેલા તો આ ચારે ચાર વસ્તુ ડ્રો કરી લઈશું બાળકો. ડ્રો થઈ જાય એટલે મને કહેજો. એને નહીં ખબર પડે ને. ડોબી જ છે આ. એને ખબર પડે. યાર આટલો હોશિયાર છોકરો કેમ આટલો હોશિયાર થઈ ગયો તું યાર? ડબલો કેમ નથી ગયો? તમારી સાથે રહીને ભલભલા હોશિયાર થઈ જાય. મને પણ ડોબલા લોકો જ ગમે. તો સર તો પછી મેડમ નું, મેડમ ને તમે એવું કયો છો, એવું ચાલે કઈ? હા લે, હું વાંધો. તમે એમ નહીં, તમે કીધું મને ડોબલા લોકો જ ગમે, તમને મેડમ તો ગમે છે ને, તો પછી મેં ક્યાં કીધું કે મેડમ હોશિયાર છે? અરે રે રે સર, અરે આવું સર. કથા. તમે ગજબ છો. મારા મમ્મી એવું માનતા હતા કે ભાઈ ધાર્મિક હોશિયાર છે. એ એક બહુ સીધો સાદો છોકરો મારો જે છે એ છીનવી લીધું. અરે રે. એટલે સર આંટી ને છે ને વેમ હશે કે તમે સીધા સાદા. દરેક માને હોય, દરેક માને એના છોકરા માટે ઈ સેમ વેમ હોય. પછી ભલે હોય કે ન હોય. હા ભાઈ, એને એટલીસ્ટ એની બાયડીની સામે તો ઈ એવું બતાવે કે મારા છોકરા જેવો કોઈ સીધો છે નહીં. વાહ સર.
આવો દરેક સાસુમાં ને એની છોકરી માટે વેમ હોય પાછો કે મારી છોકરી તો ગાય જેવી. સર તમે આ બધા અકાઉન્ટ્સ કેટલી સ્પેસમાં કીધા? જે આપણે રૂટીનમાં બનાવીએ છીએ એવું જ. આ અડધા પોણા પેજ જેવું રિલાઇઝેશન. કેપિટલ અકાઉન્ટ 8-10 લાઈનનું, બેંક અકાઉન્ટ એ જ રીતે, અને કોચિક એન્ડ કંપની 4-5 લાઈનનું. ઓકે. તો સ્ટાર્ટ કરીએ છીએ બાળકો. સિમ્પલ ક્વેશ્ચન છે. આ બધી અસેટ જે ફર્મની છે એ લોકો અકાઉન્ટ્સ ને ક્લોઝ કરશે અને ક્યાં લઈ જશે? તો કે એ લોકો રિલાઇઝેશનમાં આ બધી અસેટ લઈ જશે. તો ટુ સન્ડ્રી અસેટ ના ટાઇટલ નીચે બોલતું જાય તો મારે પાછું આ જવું નહીં. લેન્ડ એન્ડ બિલ્ડિંગ કેટલાનું લખું ભાઈ? 37,500. 37,500. પછી શું લખું? Plant 11,250. Furniture 5,000. 5,000. પછી Stock 53,250. Sundry debtors 50. વાર લખી નાખ્યું 53,250. પછી સન્ડ્રી ડેટર્સ હા 15,000 માં. 15 ને 15 ને હા ટોટલ થશે 1,22,000. 1,22,000. બેંક અકાઉન્ટ ઓપન કરીશું. ₹8,000. અને હવે જો લાયબિલિટી સાઈડ જાવ તો A, B અને K નું કેપિટલ અકાઉન્ટ 45, 30 અને 12,500. અને A નું લોન અકાઉન્ટ છે તો વર્કિંગ નોટ ના અંદર આપણે છે એ બનાવશું. નંબર 1 આપણી પહેલી વર્કિંગ નોટ. as loan account by balance wrote down. કેટલા રૂપિયા છે બાળકો? 30,000. 30,000. જ્યારે ક્રેડિટર્સ એક જ આઉટસાઇડ લાયબિલિટી છે 12,500 ની. કઈ પણ મને કીધું તું એ આપણે જે કઈ પણ હતું એની એન્ટ્રીઝ આપણે આપી દીધી છે. બરાબર ને ભાઈ? હા સર. તો હવે જો ક્વેશ્ચન ને વાંચું તો A અને B જે છે એ એવું પ્રપોઝલ કે ને આપ્યું કે ભાઈ તું પ્રાઇવેટ લિમિટેડ કંપની આપણે જે બનાવીએ એમાં તું એ જોઈન થઈ જા.
પણ કે ના પાડી એટલે એ અને બી જે છે એ કે ની કેપિટલ ને પૂરેપૂરી રીપે કરવાની વાત. આગળ આવો ક્વેશ્ચન કર્યો હતો કે જ્યાં એ નામનો પાર્ટનર જે છે એ કંપનીમાં જોડાવા નહોતો માંગતો પણ એ પોતાના કેપિટલના 90,000 રૂપિયા રાખવા માંગતો. તો જે આપણે પરચેસ કન્સિડરેશન નક્કી કર્યું હતું એમાંથી 90,000 રૂપિયા આપણે એને ડિબેન્ચર્સ ઇસ્યુ કર્યા હતા. એવું અહીંયા નહીં થાય, કારણ કે અહીંયા આપણે એને જે છે એ પેમેન્ટ જ કરવાનું છે પૂરેપૂરું આખું, અને એ આ લોકો જ કરશે. કેને સોરી પેમેન્ટ જ કરવાનું છે, જે આ લોકો એ અને બી કરશે. અને બહુ ચોખ્ખું લખ્યું છે કે ભાઈ અરેન્જ ટુ પે કે આઉટ એન્ડ ધેન ફોર્મ ધ કંપની. હવે આ લોકોએ અરેન્જમેન્ટ શું કર્યું હતું કે એ અને બી જે છે એ લોકો બધી લાયબિલિટીઝ લઈ જાય, એક્સપેન્સ માટેના કેશ એન્ડ બેંક પણ એ લોકો લઈ જાય છે, અને ફર્નિચર જે છે એ લોકો એક વેચે છે 3700, અને અસેટ્સ આ વેલ્યુએશન થી લોકો લઈ જાય છે. જો તમે આગળ ડિસોલ્યુશન, અવાજ કટ થાય છે ભાઈ, આવ્યો અવાજ હવે? હેલો સર. સર લોન એકાઉન્ટ પછી શું કીધું તમે? અવાજ આવે છે ને હવે પ્રોપરલી? ઓકે. તો હા સર. ઓબ્વિયસલી જે આપણે ટૂંકમાં હું સર વાત કરું કે એ અને બી જે છે ઓફર આપે છે કે ભાઈ તું પ્રાઇવેટ લિમિટેડ કંપની આપણે જે ફોર્મ કરીએ એમાં તું જોઈન થઈ જા, પણ કે ના પાડી કે ભાઈ મારે એમાં જવું નથી. બરાબર? ના નથી સંભળાતો. હું પહેલેથી જ સમજાવું છું શિવાની, એટલે હવે મેં જ્યારથી ચાલુ કર્યું ને ત્યારથી. જો તારો એને રિલેટેડ ક્વેશ્ચન હોય તો હું પાછું પહેલેથી જ કહી રહ્યો છું. તો બીજો ક્વેશ્ચન હોય તો પૂછ. બીજો કોઈ ક્વેશ્ચન નથી ના? લખ્યું છે એ પ્રમાણે કે ભાઈ કે ના પાડી છે કે ભાઈ મારે કંપનીમાં આવવું નથી. હવે આવો ક્વેશ્ચન આપણે હમણાં જ કર્યો તો ક્વેશ્ચન નંબર 21 જે હતો, આઈ થિંક મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી, કે જ્યાં આ બે પાર્ટનર જે છે એ લોકો ભેગા થઈ YZ લિમિટેડ કંપની બનાવી હતી, અને એક્સ ને કીધું તું કંપનીમાં જોડાવાનું, પણ એક્સ નામનો પાર્ટનર રિટાયર્ડ થઈ ગયો. બરાબર? અને એ એવું કીધું કે ભાઈ મને 90,000 રૂપિયા જે મારી કેપિટલના જે છે એ તમે લોન તરીકે રાખજો. એટલે આપણે જે પરચેસ કન્સિડરેશન ગણ્યું હતું એમાં 90,000 ના કંપનીએ ડિબેન્ચર્સ ઇસ્યુ કર્યા હતા, અને બાકીના ઇક્વિટી વેચાણી. બરાબર? એ ક્વેશ્ચન અને આ ક્વેશ્ચન વચ્ચે બેઝિક ડિફરન્સ એટલો જ કે અહીંયા કે નામના ભાઈને કોઈ લોન બોન રાખવી નથી, કે એને પૈસા જ જોઈ છે. એટલે બહુ ચોખ્ખું લખ્યું છે કે એ અને બી જે છે એ લોકો પોતે પૈસાનું અરેન્જમેન્ટ કરી અને કે એને પૈસા ચૂકવી જ દેશે, અને પછી ફોર્મ કરશે એ લોકો કંપનીને. જે અરેન્જમેન્ટ એ લોકો વચ્ચે થયું છે એ પ્રમાણે એ અને બી બધી લાયબિલિટીઝ અને બધી અસેટ કે જેનું વેલ્યુએશન તમને નીચે આપ્યું છે, આ બધું એ એન્ડ બી પોતે જ લઈ જાય છે. બરાબર? લાયબિલિટીઝ બુક વેલ્યુ થી લઈ જાય છે, જ્યારે અસેટ નું વેલ્યુએશન તમને નીચે આપ્યું છે. આ સિવાય રૂપિયા છે. બરાબર? બેંક પણ તો એ અને બી પોતે જ લઈ જાય છે, પણ બેંક માટે ઓબ્વિયસલી કારણ કે આપણે કે ને પેમેન્ટ કરવાનું છે ને એ કે નું પેમેન્ટ એ અને બી જ અરેન્જ કરવાના છે, એટલે બેંક ને આપણે ટૂંકમાં એ રીતે રાખીશું કે એ ફોર્મના ચોપડામાં છે જ અત્યારે 8,000 રૂપિયાના. બરાબર? અને જેનો યુઝ એ લોકો કે ને કેપિટલને રીપેમેન્ટ કરવા માટે કરશે. આ સિવાય એ લોકો 3700 રૂપિયામાં ફર્નિચર વેચે છે કે જેમાં કેશ જે છે એ રિયલાઇઝ જે છે એ થશે. બરાબર? તો આપી હોય બહુ જ કટ થાય છે ભાઈ અવાજ? હા સર. હા 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 સર. તો આ રિસિપ્ટમાં કઈક પ્રોબ્લેમ હોવો જોઈએ ને, કારણ કે તમને અવાજ ન આવતો હોય. હવે આવે છે પ્રોપરલી? સર તોય વચ્ચે કટ તો થાય જ છે, અને કટ થાય છે એ પછી એક સાથે બધું સ્પીડમાં સંભળાઈ જાય છે, એટલે કાંઈ એમાં સમજાતું નથી તમે શું બોલ્યા હો છો. કાંઈ વાંધો નહીં. હું પાછું ટૂંકમાં હવે પાછું પહેલેથી નહીં કહું, એના કરતા હું સ્ટેપ બાય સ્ટેપ જે આપણે કરવાનું છે
ઈ કહું. એટલે એક ને એક વાર્તા ભાઈ ત્રીજી વાર ન થાય એની જગ્યાએ આપણે હવે સિમ્પલ એમાં ક્વેશ્ચન ને જ લઈએ, ક્વેશ્ચન ના પોઈન્ટ ઓફ વ્યૂ થી કે અહીંયા જે અસેટ્સ અને લાયબિલિટીઝ ફર્મ ની છે આ સમજાણું બધાને? બરાબર. આ અસેટ્સ અને લાયબિલિટીઝ એ અને બી બે સાથે મળીને લઈ લે છે. અસેટ્સ માટે કેટલા રૂપિયા લે છે એનું તમને નીચે વેલ્યુએશન આપ્યું છે, જ્યારે લાયબિલિટી એ લોકો બુક વેલ્યુ થી લે છે. તો આપણે ડિઝોલ્યુશન ના ચેપ્ટરમાં એક આવો ક્વેશ્ચન કર્યો હતો કે જ્યાં બે પાર્ટનર ભેગા થઈ અને અસેટ લાયબિલિટીઝ લઈ જતા હતા, બરાબર, અને પછી એ લોકો નવી પાર્ટનરશિપ ફોર્મ કરવાના હતા. એટલે આપણે જે કાંઈ અસેટ અને લાયબિલિટીઝ એ લોકો લઈ ગયા છે એને રેકોર્ડ કરવા માટે આપણે એનું જોઈન્ટ એકાઉન્ટ બનાવ્યું હતું. યાદ છે એવું ડિઝોલ્યુશન ના ક્વેશ્ચનમાં કર્યું હતું આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં? હા હા. 7મો 8મો ક્વેશ્ચન હતો કઈક. અહીંયા પણ આ સેમ વસ્તુ જ થાય કે એ અને બી જે છે એ બધી અસેટ્સ અને લાયબિલિટી લઈ જાય છે. તો ફર્મના ચોપડામાં રિયલાઇઝેશન અકાઉન્ટમાં જેટલી અસેટ એ અને બી લઈ જાય છે, બરાબર, એ આપણે ક્રેડિટ કરવાની આવે, અને જેટલી લાયબિલિટીઝ લઈ જાય છે એ ડેબિટ કરવાની આવે. આ પણ સમજાણું બધાને? પણ યા અકાઉન્ટ લખીશું શું? તો કે આપણે એ એન્ડ બી નું જોઈન્ટ અકાઉન્ટ નહીં બનાવીએ, એનું નામ જોઈન્ટ એવું નહીં આપીએ. શું કામ નહીં આપીએ? કારણ કે ઓલા ક્વેશ્ચનમાં એ લોકો પાર્ટનરશિપ ફોર્મ જે છે આ પાર્ટનરશિપ ફોર્મ બંધ કરી અને બીજી પાર્ટનરશિપ ફોર્મ કન્ટિન્યુ કરવાના. અહીંયા એ અને બી જે છે એ પાર્ટનરશિપ ફોર્મ માંથી જેટલી અસેટ લાયબિલિટી લઈ જાય છે ને એ કોઈ કંપનીને વેચી દેવાના છે, જેનું નામ શું છે? કોજિક એન્ડ કંપની. એટલે આપણે એ અને બી નું જોઈન્ટ અકાઉન્ટ એવું નહીં લખીએ, એની જગ્યાએ આપણે લખીશું એ એન્ડ બી રિયલાઇઝેશન અકાઉન્ટ. કારણ કે એ લોકો પણ આ અસેટ નું પછી શું કરવાના છે? રિયલાઇઝેશન જ કરવાના છે. બરાબર ને બાળકો? યસ સર. એટલે હવે હું શું કરું તો કે હું મારા રિયલાઇઝેશન અકાઉન્ટમાં અહીંયા ક્રેડિટ બાજુ લખીશ બાય એ એન્ડ બી રિયલાઇઝેશન અકાઉન્ટ. એ ટાઇટલ નીચે કઈ કઈ અસેટ એ લોકો લઈ ગયા તો કે લેન્ડ એન્ડ બિલ્ડિંગ કેટલા રૂપિયાથી? 50,000 થી. બરાબર ને? તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ 50,000 રૂપીસ. બરાબર. પછી એ લોકો લઈ ગયા પ્લાન્ટ. પ્લાન્ટ ના અંદર શું થયું તો કે પ્લાન્ટ ના અંદર 10% લેસ થી એ લોકો લીધું છે. 11,250 ના 90% કરો 10125. બરાબર ભાઈ? પછી સ્ટોક. પછી એ લોકો લઈ ગયા સ્ટોક. એ 10% ના વેલ્યુએશન થી લઈ. એ કેટલાનો? પર્સન્ટ છે. હા તો મને આમાં 42,600 આ જેનાબે લખ્યું સાચું છે ને? હા. અને પછી 10,575. એના તો રૂપિયા જાય પાછા 10,575. તો આનો ટોટલ કરું બાળકો તો ટોટલ શું થાય? 113300. 113300. 1,13,300. હવે જો આ એન્ટ્રી મેં આપી હોય એ એન્ડ બી રિયલાઇઝેશન અકાઉન્ટમાં તો હવે મારે શું કરવું પડે ભાઈ? તો કે મારે વર્કિંગ નોટમાં એક અકાઉન્ટ એ એન્ડ બી રિયલાઇઝેશન અકાઉન્ટ. બરાબર ને? અને ત્યાં એની સેકન્ડ એન્ટ્રી આપવી પડે. સાચું ને બાળકો? તો વર્કિંગ નોટ નંબર 2 લખવાનું
A and B realization account. Particulars rupees, particulars rupees, જેમાં ડેબિટ સાઇડ લખીશ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 1,13,300. સાવ સાચું કર્યું ને બાળકો. નાવ ભેગું અહીંયા ઉપર કીધું છે કે A and B જે છે એ બધી લાયબિલિટીઝ પણ લઈ જાય છે. તો હું મારા રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ જે છે એ લખીશ ટુ A and B realization account ડેશ કરીને ક્રેડિટર્સ ઈ બુક વેલ્યુ થી ઈ લોકો લઈ જઈ રહ્યા છે તો 12,500 અને A and B realization account માં ક્રેડિટ કરવાનું આવે બાય રિયલાઇઝેશન 12,500. આ એ બરાબર કર્યું મેં બાળકો. આ સિવાય રિયલાઇઝેશન એક્સપેન્સ માટે 2,500 રૂપિયા છે બરાબર કે જેનો એ લોકોએ ખર્ચો કર્યો છે તો આની એન્ટ્રી રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ થાય અને ટુ બેંક અકાઉન્ટ realization expense 2,500 અને બેંકમાં એટલા ક્રેડિટ કરવા પડે ₹2,500. થઈ ગયો અહીંયા સુધી બધાને? ઓકે હા ડન. હવે જો આગળ ક્વેશ્ચન ને વાંચીએ તો મને કીધું છે કે ફર્નિચર ને સેલ કરવામાં આવ્યું છે 3,700 રૂપીસમાં જેના રોકડા રૂપિયા મળ્યા હોય તો બાય બેંક અકાઉન્ટ એસ ફર્નિચર 3,700 રૂપીસ જે બેંકમાં મારે ડેબિટ કરવા પડે ₹3,700. અહીંયા આ ત્રણેયની ફર્મ માટેનો જે પોર્શન હતો એ બધો અહીંયા પૂરો થાય અને હવે તમે જો આ નીચેનો પેરેગ્રાફ વાંચો તો હવે ત્યાં કીધું છે કે ભાઈ રિયલાઇઝેશન એક્સપેન્સ પે કર્યા પછી અને હેવિંગ પેડ આઉટ કરુણ by providing required cash in the same proportion as their share profit and loss account એ લોકોએ પોતાની ફર્મ ને વેચવાનું ચાલુ કર્યું કોજિક એન્ડ કંપની માટે તો આવું કરવું હોય તો મેં જે રિયલાઇઝેશન અકાઉન્ટ બનાવ્યું છે એને મારે હવે શું કરવું પડે તો કે એને મારે કરવું પડે ક્લોઝ અને જો એને ક્લોઝ કરું 137.
ઓબ્વિયસલી ટોટલ થાય 37,000. તો પ્રોફિટ કેટલો આવે? લોસ આવે 7,500. તો આ ડેબિટ બાજુ સાચું જ લખ્યું છે ને તે? હા સર, બે બરોબર જ. ઓકે, તો લોસ આવી રહ્યો છે, જુઓ ભાઈ તમને મળશે જે આપણે એ બી અને કે વચ્ચે વેચવાનો થાય. એ બી અને કે કેટલા રૂપિયા લખું બકા? તો કેટલા કીધા? 6700. 7,500. 7,500. એ લોકોનો પીએનએલ રેશિયો તમારી પાસે છે જ 7:5:3. 7:5:3 એટલે 3,500, 2,500 ને 1,500. 3,500, 2,500 અને 1,500. આ લોસ આવ્યો. આ લોસ ની સેકન્ડ એન્ટ્રી આપવી પડે એ લોકોના કેપિટલ અકાઉન્ટમાં. ટુ રિલાઇઝેશન 3,500, 2,500 અને 1,500. એટલે ફોર્મ નું રિલાઇઝેશન અકાઉન્ટ થઈ ગયું ક્લોઝ. બરાબર. અને ફોર્મ નું જો રિલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું હોય તો હવે આ કે નામના ભાઈની કઈ જરૂર છે નહીં, કે જેને આપણે શું કરવો પડે? કાઢી નાખો. કે ને કાઢવા માટે આપણે જો કે નું અકાઉન્ટ જો ક્લોઝ કરીએ ને બાળકો, તો 12,500 એની કેપિટલ નો ટોટલ થાય. એટલે એને રોકડા આપણે ચૂકવવાના આવે 11,000 રૂપિયા. જેની સેકન્ડ એન્ટ્રી હું મારા બેંક અકાઉન્ટમાં આપું કે ભાઈ બાય કેશ કેપિટલ અકાઉન્ટ 11,000 રૂપિયા. તો માથાકૂટ એ થાય બાળકો કે ને 11,000 ચૂકવવા માટે મારી પાસે રૂપિયા છે નહીં. કારણ કે જો અહીંયા ને અહીંયા જ મારા આને કેપિટલ કેશ અકાઉન્ટ ને ક્લોઝ કરું ને બાળકો, તો મારી પાસે ખાલી 11,700 ટોટલ હતા, જેમાંથી મેં 2,500 નો તો ખર્ચો કરી નાખ્યો છે. તો અહીંયા શોર્ટફોલ આવશે 1,800 રૂપિયાનો. 1,800 નો જ આવે છે ને શોર્ટફોલ, બરાબર ને? આ 1,800 નો શોર્ટફોલ જે છે એ કોણ લઈ આવશે? તો કે 1,800 નો શોર્ટફોલ જે છે એ એ અને બી એના પીએનએલ રેશિયો માં લઈ આવશે. એટલે અહીંયા આવે ટુ એસ કેપિટલ 7:5 ના રેશિયો માં કરું 1050. 1050. B's capital 750. બરાબર ને બાળકો? જે લોકોના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ કરવા, ક્રેડિટ કરવા પડશે 1050 અને 750. અને અહીંયા જો આ બે ના કેપિટલ અકાઉન્ટ ક્લોઝ કરી નાખું તો એ બે ની મને બેલેન્સ મળે 46,050 અને 30,750. કેટલા રૂપિયા થાય ભાઈ? 42,550. 42,550 અને 28,250.
જે પાછી અહીંયા હું નીચે ઓપન કરું કે બાય બેલેન્સ brought down 42,550 અને 28,250 એટલે અહીંયા કે નામના પાર્ટનર ની માથાકૂટ પૂરી થઈ ગઈ. હવે બચ્યા ખાલી એ અને બી કે જેની કેપિટલ વિશે આપણે ટૂંકમાં કરવાનું છે સેટલ. સાથે એની લોન પણ હજી છે બાળકો, પણ ઓબ્વિયસલી આ બધી વસ્તુનું સેટલમેન્ટ આ બે લોકોએ ગોઠવ્યું છે કે હવે એ લોકો કોઈ જાજી રાહ નહીં જોવે, બીકોઝ ઓફ કે નામનો પાર્ટનર જે છે એ હવે નીકળી ગયો છે, એને એની જેટલી કેપિટલ દેવાની હતી એ આપણે આપી દીધી છે. એટલે એ અને બી પોતે જે અસેટ લઈ ગયા છે, ખાલી આ અસેટ્સ જ જે છે એ લોકો વેચે છે. કોને વેચે છે? જો અહીંયા લખ્યું છે ટુ સેલ ધ અસેટ્સ કોજીકેન કંપની પ્રાઇવેટ લિમિટેડ. કઈ રીતે વેચે છે? તો કે ટોટલ 1,20,000 રૂપિયામાં એ લોકો વેચી રહ્યા છે. તો 1,20,000 માં કોજીકેન કંપનીને આ અસેટ્સ એ લોકો વેચતા હોય તો એ લોકો પોતાના જે અકાઉન્ટ એ લોકોએ બનાવેલું છે રિલાઇઝેશન અકાઉન્ટ, કે જ્યાં બધી અસેટ એ લોકોએ ટ્રાન્સફર કરી છે, લાયબિલિટી ટ્રાન્સફર કરી છે, ત્યાં શું જનરલ એન્ટ્રી આપે એ લોકો? તો કે કોજિક એન્ડ કંપની નું અકાઉન્ટ જે છે એ લોકો ડેબિટ કરે 1,20,000 રૂપિયાથી, અને કોજિક એન્ડ કંપની નું અકાઉન્ટ આપણે બનાવ્યું જ છે બરાબર. ત્યાં તમારે લખવાનું આવે ટુ A and B realization account 1,20,000 રૂપિયા. બરાબર છે બાળકો? સાચું ને ભાઈ? હા સર, ડન. હવે 1,20,000 નું કોજીકેન કંપની કઈ રીતે પેમેન્ટ કરે છે? તો કે એમાંથી 60,000 એ લોકો કેશ આપે છે. કોજીકેન કંપની નું અકાઉન્ટ ક્રેડિટ થાય 60,000 થી, અને 60,000 ના એ ઇક્વિટી શેર્સ આપે છે. એટલે એ લોકોનું અકાઉન્ટ થઈ ગયું અહીંયા ક્લોઝ. 1,20,000. બરાબર ને ભાઈ? તો આનો મતલબ શું થયો કે તમારે આની સેકન્ડ એન્ટ્રી આપવી પડે. તો કેશ અકાઉન્ટ તો તમારી પાસે હતું જ બરાબર, એને તમે પાછું એક્સટેન્ડ કરી અને પાછું નીચે અહીંયા સુધી તમે સેટલ કરી નાખ્યું હતું. હવે વળી પાછું જો આપણે એને થોડુંક એક્સટેન્ડ કરીએ અને અહીંયા ડેબિટ સાઈડ લખીએ ટુ કોજિક એન્ડ કંપની અકાઉન્ટ 60,000 રૂપિયા. બરાબર. અને હજી વર્કિંગ નોટમાં તમારે એક અકાઉન્ટ બનાવવું પડે બરાબર. અને એ શું હોય? તો કે એ હોય ઇક્વિટી શેર્સ વાળું. જે કોજિક એન્ડ કંપની પાર્ટનરશિપ ફર્મને આપી રહી છે. તો ઇક્વિટી શેર્સ ઇન કોજિક એન્ડ કંપની અકાઉન્ટ.
જેના અંદર આપણે ડેબિટ કરવાના આવે ટુ કોચિક એન્ડ કંપની 60,000 રૂપિયા. બરાબર છે ને બાળકો? કોચિક એન્ડ કંપનીમાં ક્રેડિટ કર્યા આપણે અને બેંકમાં ડેબિટ કર્યા અને ઇક્વિટી શેર્સ નામનું અકાઉન્ટ બનાવ્યું. હવે આ જે પરચેસ કન્સિડરેશન મળ્યું ને એનો યુઝ હવે આપણે શું કરશું તો કે આ જે 60,000 રૂપિયાના જે શેર મળ્યા છે ઈ એ અને બી પોતાના વચ્ચે વેચી લે છે એના P&L રેશિયો પ્રમાણે. એટલે આ 60,000 ના શેર એ અને બી ના કેપિટલ રીપેમેન્ટ તરીકે જાય કે જેમાં એ ને કેટલા રૂપિયાના શેર મળે તો કે 2S કેપિટલ. તો કે જો 7:5 ના રેશિયોમાં કરું તો એ ને 35,000 રૂપિયાના શેર મળે અને બાય બીસ કેપિટલ બી ને કેટલા મળે તો કે બી ને મળે 25,000 રૂપિયાના શેર. ટોટલ થાય 60,000 રૂપિયા. એટલે આ તમે જે અકાઉન્ટ બનાવ્યું હતું આ અકાઉન્ટ પણ થઈ ગયું ક્લોઝ. અને આની સેકન્ડ એન્ટ્રી તમારે આપવાની ક્યાં આવે એ અને બી ના કેપિટલ અકાઉન્ટમાં. એટલે કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ તમારે લખવાનું થાય એ to equity shares એના કરતા હું લખી જ નાખું to equity shares in Kochik and Company. એને કેટલા મળ્યા 35,000 બી ને મળ્યા 25,000. બરાબર ને બાળકો? હા સર. હવે મારી પાસે 60,000 રૂપિયા કેશમાં છે. એ બહુ ચોખ્ખું કીધું છે કે A and B pays off the liability and close partnership books. તો 60,000 રૂપિયા મારી પાસે કેશ ના અંદર હજી પડ્યા છે. આ 60,000 નો યુઝ હું કઈ રીતે કરીશ તો કે એ અને બી ની પાસે એક લાયબિલિટી છે 12,500 રૂપિયા. એનું એ લોકો પેમેન્ટ કરશે. એટલે ટુ બેંક અકાઉન્ટ 12,500. બરાબર. તો બેંકમાં મારે એની સેકન્ડ એન્ટ્રી આપવી પડશે કે બાય A and B realization account 12,500. પાકું ને બાળકો? બધા લોકો છે ને? હા હા સર. તો 12,500 ની લાયબિલિટી તો પૂરી થઈ ગઈ ક્રેડિટર્સ ની. હજી એની લોન હતી કે જે ચૂકવવાની બાકી છે. અત્યાર સુધી આપણી પાસે પૈસા જ નહોતા તો એની લોન ચૂકવવાની વાત જ ક્યાં આવે. પણ એની લોન નું પણ મેં વર્કિંગ નોટ કરી છે. તો હવે પૈસા આવ્યા છે તો હું એને પણ ચૂકવીશ 30,000 રૂપિયા. એટલે મારું એ અકાઉન્ટ પણ થઈ ગયું ક્લોઝ. અને આની સેકન્ડ એન્ટ્રી આપીશ હું મારા બેંક અકાઉન્ટમાં બાય એઝ લોન અકાઉન્ટ 30,000 રૂપિયા.
એટલે હવે જો હું પાર્ટનરશિપ ફોર્મ ના ચોપડામાં જોઉં ને તો મેં રિલાઇઝેશન ઓલરેડી ક્લોઝ કરી નાખ્યું છે. કેપિટલ એકાઉન્ટ હજી ઓપન છે કારણ કે અહીંયા હજી એ અને બી ની કેપિટલ નું રીપેમેન્ટ કરવાનું બાકી છે. બેંક એકાઉન્ટમાં હજી મારી પાસે 17,500 પડ્યા છે બરાબર, જે એ અને બી ને મળશે. કોજીકેન કંપની નું એકાઉન્ટ મેં કરી નાખ્યું ક્લોઝ, એ ની લોન નું એકાઉન્ટ થઈ ગયું ક્લોઝ, પણ એ અને બી નું રિલાઇઝેશન એકાઉન્ટ બિફોર આપણે પાર્ટનર્સ ના કેપિટલ નું રીપેમેન્ટ કરીએ બરાબર, મારી પાસે એ અને બી નું જો રિલાઇઝેશન એકાઉન્ટ હોય તો યા મને ખબર જ છે કે એ અને બી એ ભેગા થઈને 1,13,300 ની અસેટ જે હતી એ કોજીકેન કંપનીને કેટલામાં વેચી દીધી છે? 1,20,000 રૂપિયા. એટલે જો હું આ લોકોનું આ અકાઉન્ટ ને ક્લોઝ કરું ને તો મને ત્યાં પ્રોફિટ મળે. કેટલો પ્રોફિટ મળે? તો કે 6,700. કોના વચ્ચે વેચાય? એ અને બી વચ્ચે 5:7 ના રેશિયો, 7:5 ના રેશિયો. તો 6,700 રૂપિયાનો પ્રોફિટ, એમાંથી એ ને કેટલા રૂપિયા મળે બાળકો? 3908. 3908 જેટલા, અને બી ને કેટલા મળે? 2792. 2792 જેટલા, બરાબર ને? જેની મારે સેકન્ડ ઇફેક્ટ આપવી પડે બાય એ એન્ડ બી રિયલાઇઝેશન અકાઉન્ટ, સી વર્કિંગ નોટ. એ રીતે અહીંયા લખવું જ પડે મારે, સી વર્કિંગ નોટ. જે નંબર આવતો હોય 3,908 કીધું હતું ને બકા? હા, 3902 2792. હવે પૂરું થાય બાળક. હવે જો મેં બધું જ, કારણ કે આ અકાઉન્ટ તો મેં ઓલરેડી ક્લોઝ કરી નાખ્યું છે, હવે જો મેં બધું સાચું કર્યું હોય ને તો એ અને બી નું અકાઉન્ટ કરો ક્લોઝ. રૂપિયા જે નીકળે એ લઈ જાઓ બેંકમાં અને એની સેકન્ડ એન્ટ્રી આપો બેંક ના અંદર બાય એસ કેપિટલ અને બાય બીસ કેપિટલ એકાઉન્ટ. 60,000 રૂપિયા જે છે એ બધા વપરાઈ ગયા. મને કોઈ ખાલી કહી દેજો કે એ ને કેટલું પેમેન્ટ કરવાનું, બી ને કેટલું કરવાનું. 11,458 ને 6,042. 11,458 અને 6,042. આ કંટ્રોલ સી. એ બી અને સી ના અકાઉન્ટ થઈ ગયા ક્લોઝ. સાવ સાચું ને બાળકો? પાર્ટનરશિપ બુક પણ થઈ ગઈ ક્લોઝ. સર કોણ કોણ? આનંદ. બોલ બકા બોલ. સર અહીંયા આપણે ક્વેશ્ચનમાં લખ્યું એ એન્ડ બી હેવિંગ પેઇડ ધ રિયલાઇઝેશન એક્સપેન્સીસ 2500. આપણે એમાં કેશ એન્ડ બેંક ની જગ્યાએ આપણે ક્રેડિટર્સ ની જેમ ન્યાય એ એન્ડ બી રિયલાઇઝેશન લખી નાખ્યું તો એ તો પેમેન્ટ કરે છે ને બકા, એ ને બી ને જ પેમેન્ટ કરવાનું છે અલ્ટિમેટલી. તો છેલ્લે બચેલા એ અને બી જ છે, બીજા કોઈ તો છે જ નહીં. એટલે યા તું લખો તો હાલે ને લખી ન શક ને. તારી પાસે રોકડા રૂપિયા, તારી પાસે 8,000 રૂપિયા પડ્યા જ છે બેંકમાં, અને ઈ એકચ્યુઅલમાં તો જે કે નામનો પાર્ટનર જે છે બરાબર છે, કે જે આ ફર્મનો હિસ્સો હતો, ઈ ફર્મ જે ડિસોલ્વ થઈ રહી છે એનો રિલાઇઝેશન એક્સપેન્સ છે ને. એટલે આ રિલાઇઝેશન એક્સપેન્સમાં આપણે ડેબિટ કરવાનો થાય.
અને સામે બેંક લખવાનું આવે કારણ કે એટલા રોકડા રૂપિયા આપણે ચૂકવીએ છીએ ને એ રૂપિયા છે આપણી પાસે 8,000 રૂપિયા મારીને પ્લસ 3700 રૂપિયા અને અહીંયા જો ક્વેશ્ચન માં લખ્યું છે કે 2,500 રૂપિયા જે છે ને કે ને પેમેન્ટ કરી એ પહેલા ચૂકવવાના છે બરાબર તું જો એને એ અને બી ના રિલાઇઝેશન માં લઈ જા તો એ અને બી ના રિલાઇઝેશન માં તો એ જ વસ્તુ જશે કે જે એ લોકો કંપનીને વેચવાના છે ને એમાંથી જે પૈસા આવશે કે જેનું પછી એ લોકો પોતાની કેપિટલ માટે પોતાની લોન માટે ક્રેડિટર્સ ને ચૂકવવા માટે યુઝ કરવાના છે આ રિલાઇઝેશન એક્સપેન્સ જે છે એ તો પહેલા જ ચૂકવી દેવાનો છે જે આપણી પાસે 8,000 રૂપિયા પડ્યા છે એમાં જ એટલે એને ત્યાં એન્ટ્રી કરવાનો કોઈ ફાયદો અહીંયા એ એન્ડ બી રિલાઇઝેશન એકાઉન્ટ લખવાનો કોઈ ફાયદો નથી એમ કારણ કે તો પાછું શું થાય કે તો તારા ક્વેશ્ચન ની ઓલી વસ્તુ એ વહી જાય કારણ કે તો તને શોર્ટફોલ જ ન થાય કેને પેમેન્ટ કરવા માટે કેને પેમેન્ટ કરવામાં તારી પાસે 8,000 હતા બરાબર અને 3700 આવ્યા તો 11,700 તો થઈ ગયા ને કેને ખાલી 11,000 જ પેમેન્ટ કરવાનું તું જો બેંકમાં 2,000 ની એન્ટ્રી નહીં આપતો તો એ અને બી ને ઘરેથી લાવવાનું કઈ નહીં આવે કે જે અહીંયા બહુ ચોખ્ખું કીધું છે ક્વેશ્ચનમાં કે ભાઈ જે કઈ શોર્ટફોલ થાય એ અને બી પોતે સેમ પ્રપોર્શન માં લઈ આવશે જે પ્રપોર્શન માં પીએનએલ રેશિયો માં એ લોકો પ્રોફિટ વેચે છે ઓકે સર આ તો શું મેં કીધું ઉપર લખ્યું હતું કે એ એન્ડ બી ટુ કવર છે ને પાછું પ્લસ માં પાછું 2500 એલાઉડ લખ્યું હતું એટલે મને એમ કે ન્યાય ક્યાં તને દેખાણું આ ક્વેશ્ચન માં ઉપર આપણે આપ્યું ને એ એન્ડ બી ટુ કવર ધ લાયબિલિટી ઉપર એ રીતે લખ્યું કે 2,000 રૂપિયા નક્કી કર્યા જો અલાઉડ એક્સપેન્સ કર્યો નથી એ લોકોએ આ ત્રણેય જણા ભેગા થઈને શું નક્કી કર્યું કે ભાઈ આ એટલે તો 2500 રૂપિયા આપણે આ રિલાઇઝેશન એકાઉન્ટમાં ડેબિટ કર્યા બરાબર કારણ કે આ ત્રણેય જણાએ ભેગા થઈને નક્કી કરેલું વસ્તુ જ્યારે બીજું રિલાઇઝેશન એકાઉન્ટ બનાવ્યું એ ખાલી એ અને બી નું જ છે એમાં કે નથી એટલે 2,000 જે દેવાના છે એ કોને દેવાના છે તો કે આ ફર્મે દેવાના છે ત્રણેય પાર્ટનર હા ઓકે સર એટલે ઈ રિલાઇઝેશન નો લોસ કે ભોગવશે એમ બેઝિકલી હા સર સમજાઈ ગયું સર 1 મિનિટ એબી રિયલાઇઝેશન અકાઉન્ટ કરો ને ઓકે સર ડન થઈ ગયું બધાને થઈ ગયું બાળકો તો આપણા એડવાન્સ અકાઉન્ટના આ પોર્શનમાં બાળકો એક બહુ જ મોટું ચેપ્ટર આપણે અહીંયા પૂરું કર્યું છે ભાઈ તમારી રિસ્પોન્સિબિલિટીમાં એ આવે કે તમે હવે આની જેટલી કારણ કે મેં તમને 30 ક્વેશ્ચન્સ ગણાવ્યા છે આખા ટોપિક અને બધાએ આપણે ક્વેશ્ચન્સ જે છે ક્લાસરૂમના અંદર ગણ્યા છે પ્રોપર જો તમે પોતે તમારી જાતને ઇન્ટરમીડિયેટમાં માનતા હો કે તમે ઇન્ટરમીડિયેટના સ્ટુડન્ટ છો અને તમારે ઇન્ટરમીડિયેટ પાસ કરવું છે તો હવે તમારી રિસ્પોન્સિબિલિટી એ છે કે આ બધા ક્વેશ્ચન્સ ને મિનિમમ 2 વાર એક્ઝામ સુધીમાં તમારે મિનિમમ 2 ટાઈમ્સ ગણવા બરાબર જ્યાં પણ ન સમજાય જે ક્વેશ્ચન્સ તમે ગણો બરાબર એ પૂછવાનું આ સિવાય હવે તમારા હોમવર્કમાં બીજા 5 ક્વેશ્ચન્સ છે ભાઈ કે જે તમને લીથાના અંદર આ ચેપ્ટર પૂરું થશે ને એના પછી તરત જ જોવા મળશે તો ઈ 5 ક્વેશ્ચન્સ જે છે એ છે અને આ વખતે મેં પછી મને ટાઈમ કેવો મળે છે ને હું કેટલો ફ્રી રહું છું એના ઉપરથી એ બધી વસ્તુઓ પાછી થશે એટલે હું તમને કમિટમેન્ટ નથી આપતો બાળકો પણ મારી પૂરેપૂરી ટ્રાય કરીશ કે હું તમને એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ જે છે રોજ એક ક્વેશ્ચન અલગ અલગ ટોપિકનો જે છે એ પહોંચાડી શકું તો આપણે ચાલુ કરીશું આ પાર્ટનરશિપના ડિઝોલ્યુશન વાળા પોર્શન કે જેમાં હું તમને એક ક્વેશ્ચન આપીશ તમારે ગણવાનો એનો આન્સર હું તમને પછી લેટર પોર્શનમાં પ્રોવાઈડ કરીશ બરાબર આવતા રવિવારે બાળકો બરાબર છે રવિવાર નહીં શનિવાર રાખીએ આપણા આ ઇન્સોલ્વન્સીના ચેપ્ટરની 30 માર્કની એક એક્ઝામ છે બરાબર જે
તમારે બધાએ આપવાની છે. ખાલી ને ખાલી પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ, કોઈ થિયરી તો છે ને, એટલે તમારે સમજ ગણવાના છે જે એક્ઝામમાં પૂછાણા છે એ. અને ડ્યુરિંગ ધીસ વીક મારો ટાર્ગેટ છે કે તમને હું મિનિમમ બીજા 3 કે 4 ક્વેશ્ચન્સ વધારાના મારા તરફથી જે છે આપું પ્રેક્ટિસ કરવા માટે. બરાબર. તો અહીંયા આપણે એડવાન્સ અકાઉન્ટ વાળો પોર્શન આપણો જે છે બાળકો, કે જેમાં પાર્ટનરશિપ અકાઉન્ટ હતું અને એક મેજર ચેપ્ટર હતું, એ આપણે પૂરું કરીએ છીએ. હવે કાલથી તમારા માટે એક નવો સૂરજ ઉગશે. બરાબર. અને કાલથી આપણે ગજબનો ટોપિક આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ, જેનું નામ છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. બરાબર. તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ જે છે એ આપણે હવે અકાઉન્ટ્સના આપણા લેક્ચરમાં જે છે એ સ્ટાર્ટ કરીશું. મારો પર્સનલી વન ઓફ ધ ફેવરિટ ટોપિક છે. બરાબર. હું એવું માનું છું, મારા અંદર જે અમુક જે સુપેરિયોરિટી કોમ્પ્લેક્સ ભરેલો છે એ પ્રમાણે કે મને બધું આવડે છે, પણ મને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ગજબ ના આવડે. તો તમને આ મારા ગજબના નોલેજનો લાભ જે છે એ કાલથી મળવાનો ચાલુ થશે. બરાબર. તો કાલના દિવસની આપણે ચાતક નજરે રાહ જોઈએ. બરાબર. કાલે પાછા ભેગા થઈએ બાળકો. બરાબર. ઓકે, કઈક બીકોમ વિશે કઈક લખ્યું ભાઈ? સર બીકોમ ની એક્ઝામ ચાલતી તો શું કરવાનું બકા? તો હું શું કરું એમ આશીષભાઈ? એટલે સર એક નાની એવી રિક્વેસ્ટ એમ છે કે અમારી બીકોમ ની એક્ઝામ પતે પછી રાખશો તો અમારે સારું રહેશે. બીકોમ સાથે કોઈ લેવા દેવા નથી ને બકા, એટલા માટે, કારણ કે તું બીકોમ થોડું કરી રહ્યો છે. સર હું તો બીકોમ કરું. બીકોમ તો તું સાઈડ એક્સરસાઇઝ છે બકા. જે થાય તો ઠીક છે, નો થાય તો કઈ વાંધો નહીં. પણ સર એમાં ખાલી પાસ તો થવું પડશે ને અમારે બધા સબ્જેક્ટ્સમાં. હજી આજ સુધી હું છેલ્લા 18 વર્ષથી હું ભણાવું છું અને હું પોતે બીકોમ ભણ્યો. મેં આજ સુધી કોઈ એવો સીએ ઇન્ટર વાળો છોકરો નથી જોયો કે જે બીકોમ માં ફેલ થયો. સીએ ઇન્ટર માં ફેલ થયો હોય પણ બીકોમ માં ફેલ થયો હોય એવું આજ સુધી બન્યું નથી. હવે તું જો કદાચ ડીડીએલજી નો રાજ બનતું, બરાબર, કે ભાઈ તું પહેલી વાર જીવનમાં એવો ચીલો પાડ તો અલગ વસ્તુ છે. ઓકે સર. પણ શિવાની, ઓ શિવાની, કાલે જો તું યાદ કરીશ ને તો અંકુર સર કઈક કેવા આવ્યા હશે તમારા બીકોમ ના એક્ઝામ ના અનુસંધાન ઉપર. તો તમે એવું કીધું કે સર કોઈ વાંધો નથી, અમે સવારે આવશું જ. અને એવી કોઈ વસ્તુ ઇનિશિયલ પાર્ટમાં નહીં વહી જાય. કદાચ માન કે બહુ એક્સેપ્શનલ કેસમાં કઈક એવું થયું. સર એફઆઈ માં છે, એફઆઈ માં નથી, મારે વહી ગઈ એક્ઝામ. તારે એક એક્ઝામ નથી તો આ લે આ પરદુખ ભંજન આખી. એફઆઈ માં છે, મારે એક્ઝામ વહી ગઈ જાન્યુઆરીમાં. પણ તું જો તારા અંદર તારા હૃદયમાં કેટલી કરુણા કેટલી છે ઈ જો તું, કેટલું તારું વિશાળ હૃદય છે એમ આખું. કે તારી એક્ઝામ નથી પણ તોય તને બીજા લોકોની એક્ઝામ. સર અમને ખબર હે ને, સવારના લેક્ચર ને પછી લેક્ચર કરતા એમાં સાંજના માંડ 2 કલાકનો ટાઈમ વધતો વાંચવા માટે, સવારના 2 કલાક થાય તોય. પણ નહીં, કઈક આપણે જોશું, હાલો કઈક ના થાય. પણ એટલું બધું ના ઇનિશિયલ પાર્ટમાં તો કઈ તમારે ક્યાં સુધી એક્ઝામ ચાલવાની? અઠવાડિયું હશે સર, 8 પેપર એક્ઝામ છે અમારે. હે? 19 હમણાં સર એક્ઝામ છે અમારે. પતી જશે, એના પછી રાખજો ને સર ગમે એટલી. પણ હું એકલો થોડો લઉં છું બકા. મારો અને મારા એકલાનું ઇમ્પોર્ટન્ટ નથી ને. કદાચ હું તમારા પ્રેમમાં, આંધળા પ્રેમમાં આવીને હું એમ કહી દઉં કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ નહીં ચાલુ તો શું ત્યારે લેક્ચર નથી એવું છે એમ?
ત્યારે મારી જગ્યાએ ઇન્કમ ટેક્સ આવશે, FM આવશે. સર એ લોકો લેક્ચર ની નહીં ટેસ્ટ ની ના પાડે છે. લેક્ચર ની ક્યાં ના પાડે છે? લેક્ચર નું કે છે આપ રાખો એમ. હા, એટલે હું તને એમ કહું છું કે હું અકાઉન્ટિંગ એમ કહો છો ને તમે આ પિરિયડમાં હું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ નો ચાલુ કરું, એવું તમારું કહેવાનું છે ને ખાલી? અરે ના ના સર, એટલે આ એક્ઝામ થોડીક પોસ્ટપોન કરો ને તો શું અમે લેક્ચર જે મિસ થાય ને એ પછી અમે જોઈ શકીએ એક્ઝામ. કોઈ વાંધો નહીં, તો ઈ એક્ઝામ નહીં રાખીએ, પાર્ટનરશિપ મોજ કર બકા બસ. સર અમારી એક્ઝામ પછી લેજો. હા, ઈ કાંઈ વાંધો નહીં. આ શનિવારે તમારી એક્ઝામ પૂરી થાય ને ઈ વીકમાં પાર્ટનરશિપ ની એક્ઝામ. બસ જા. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. બરાબર. હાલો, તો એવું કાલે વિચારી લઈશ કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ચાલુ કરું કે કંઈક બીજું ચાલુ કરું, જોઈ લેશું હાલો. ઓકે, થેન્ક યુ સર. ઓકે. આવજો બાળકો, બાય બાય, ટાટા, સી યુ. આવજો સર, આવજો. આવજો, આવજો. આ લોકોને ખાલી 9 દિવસ નહીં, લોકો F5 માં જેટલા સબ્જેક્ટ હોય એટલા આવે ને બેટા, એમાં વચ્ચે પાછી કોઈક રજા આવતી હશે. સ્ટડી લીવ સ્ટડી સન્ડે કે એવું કંઈક આવતું હોય ને. તો એટલે તમે અકાઉન્ટિંગ અને સ્ટેટિસ્ટિક્સ ભણાવજો. ત્યારે ઈ ભણાવું, હે ઈ ભણાવું એમ કહેશ તું?